કાર્ડ ક્યાં ગયું? પર્સમાં તો મૂક્યું હતું. પહોંચતા આ શોધી રહ્યા છો? લાગે છે રિયાને કંઈક કહેવું હતું, પણ મે બી મારા ફોન રેકોર્ડ થઈ રહ્યા હોય. ભાઈ મિસ્ટર કશ્યપ, તો થોડા દિવસ આરામ કરો. હા, તમને આ એક્સ્ટ્રા સિમ કાર્ડની શું જરૂર પડી? સિમ કાર્ડ હું જ્યારે શોધતો હતો ત્યારે ના મળ્યું ને અત્યારે મળ્યું. તમારા પર્સમાં જ હતું. શું વાત કરે છે? પણ મેં જે વખતે શોધ્યું એ વખતે મને ના મળ્યું. તમે ક્યારની વાત કરો છો? ઇલેક્શન વખતની. ઇલેક્શન વખતે નીતિને મને આ કાર્ડ આપ્યું હતું. મારા ફોનમાં નેટવર્કનો પ્રોબ્લેમ રહેતો હતો ને, તો એને મને કહ્યું હતું કે બીજા સ્લોટમાં આ સિમ કાર્ડ નાખી દેજો. પણ એ વખતે હું નાખવાનું જ ભૂલી ગયો અને મેં પર્સમાં મૂકી દીધું હતું. તો તમે ક્યારે આનો યુઝ જ ના કર્યો? ના. ખરા છો તમે પણ. ચાલો એ બધું જવા દો. પહોંચતા આઈ એમ સોરી. સોરી કેમ? તમે બેસો. તમે જ્યારથી અમદાવાદથી આવ્યા છો ત્યારના આપણે આમ આડીઅવળી વાતોમાં જ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ. કે સર, આડીઅવળી નહીં, આ નેહાવાળી વાત ક્લિયર થઈ બહુ જરૂરી હતી. અને તે મને માફ કરીને મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. કે સર પહોંચતાર પ્લીઝ, હવે આપણે આ વિષય પર ક્યારેય વાત ના કરીએ. ઇનફેક્ટ અત્યારે આપણે કોઈ વિષય પર વાત જ ના કરીએ. તો શું? 1 મિનિટનું મૌન રાખીએ અને એકબીજાને હગ કરીને રોમાન્સ કરીએ. પહોંચતા મેં જાવને એથી તો કયું નથી. તો આ શું? એક તો તમે આટલા બધા દિવસ પછી ઘરે આવ્યા અને એમાં આમ કડવી દવા પીધું એવું મોઢું કર્યું છે. મને તો એવું હતું કે હું તમને આમ હગ કરીશ તો તમે કેટલા રોમેન્ટિક થઈ જશો. કે સર, એવું નથી. મારી પણ ઈચ્છા છે, પણ શું? આંટી, અમે તમારા માટે સૂપ લઈ આવ્યા છે. અરે વેદિકાબેન, તમે શું કામ તકલીફ લો છો? કેસરે ગિરીશભાઈને કહ્યું છે કે અમારા દેરાણીને એવું હોય છે કે તમારા જમવામાં અમે કંઈક નાખી દઈશું, એટલે જ તમારી સેવા કરવાનો મોકો એ નોકરોને આપે છે. પણ અમે આ ઘરના જવાબદાર મોટા વહુ છીએ અને તમારી સેવાની જવાબદારી જો નોકરને આપે એ અમને બિલકુલ ના ગમે. જો અમારા મમ્મીને ખબર પડશે ને આંટી, તો એ અમને બહુ જ વટશે. વેદિકાબેન, તમે કેસરની વાત મન પર ના લેશો. એ મારી વધારે પડતી કાળજી કરે છે. ઇટ્સ ઓકે. એનીવે આંટી, એમને અમારી ઉપર અવિશ્વાસ છે, પણ તમે આ સૂપ પી લો ને, ગરમ છે. મેં હમણાં જ ખાધું છે. મને જરાય ભૂખ નથી અને દવાઈ લઈ લીધી છે. વાહ આંટી, અમે આટલી મહેનતથી તમારા માટે સૂપ બનાવીને લાવ્યા અને તમે ના પાડી રહ્યા છો. અમે તમને અમારા સગી માં જેવા માનીએ છીએ, પણ અમે ક્યાં તમારા સગા દીકરી છીએ કે તમને અમારા માટે લાગણી થાય. ના ના વેદિકાબેન, એવું ના બોલશો. તમે મારી સગી દીકરીની જેમ આજ સુધી સેવા કરી છે. હું એ ક્યારેય નહીં ભૂલું. નિર્મળા આંટી, તમે બોલવા ખાતર ના બોલશો. ના વેદિકાબેન, હું ખરેખર કહું છું. તમે આમ જતી વખતે મારા માટે મનમાં કડવાશ ના રાખશો.
મને સાચે જ બહુ દુઃખ થશે.